તો હેલો વેલકમ ગાઈસ। હવે અમે ફ્રેશ થઈને જઈએ છીએ ત્યારમાં દર્શન કરવા માટે, કારણ કે રાતે બહુ મોડા આવ્યા હતા ને નીંદરે આવતી હતી, ઘડીક આરામ કરવા સૂઈ ગયા હતા ને હવે જઈએ છીએ દર્શન કરવા માટે ભૂરખિયા દાદાના। તો અત્યારે લાઇનમાં તો કોઈ લાગતું નથી, તો અમે આગળ હેલા જ આવી છે અને સાંજે આવ્યા હતા તો બહુ ટ્રાફિક હતું એટલે દર્શન કરવાનો કંઈ મોકો ન મળ્યો। તો અત્યારે અમે જઈએ છીએ ઉઠીને, અને જોઈ શકો તમે કેવડી મોટી લાઈન છે। તો અમે આવી ગયા છીએ ભૂરખિયા દાદાના દર્શન કરવાને। વાહેથી અજયભાઈ ને કાનભાઈ હેલા આવે છે, જોઈ શકો છો તમે। અને આ બધાને એમ કીધું કે અહીંયા લાઈન ઓછી છે તો બધા લોકો ત્યાં જવા માંડ્યા છે, તો આપણે કાંઈ જવું છે નહીં, આપણે તો આ લાઈનમાં પાછું જવાનું છે। તો જોઈ શકો ઓલા બધા લોકો વહી ગયા એટલે લાઈન થઈ ગઈ છે ઓછી હાવ, અને એ જાય છે નીચેની લાઈનમાં, ત્યાં ટ્રાફિક હતું નહીં તો એ લોકો ત્યાં વહી ગયા। તો અહીંયા જોઈ શકો છો આપણી લાઈન થઈ ગઈ છે ઓછી। જો કાનભાઈ બધાની આગળ છે, અને કાનભાઈ તો બધાની આગળ છે એ લાઈનમાં, અને આપણે પણ આ લાઈનમાં જઈએ છીએ દર્શન કરવા માટે। તો આપણે દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છે, અને આ લાઈન હતી બહુ મોટી, એ લોકો બધે વી ગયા નીચે, તો આપણી લાઈન થોડીક નાની થઈ ગઈ છે। તો હમણાં દર્શન કરવા માટે જઈ મંદિરે। જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે આ મંદિરે ભૂરખિયા દાદાના। તો લાઈન રહી છે થોડીક ને આપણે આવી ગયા છીએ દર્શન કરવા ભૂરખિયા દાદાના, અને કાનભાઈ તો પહેલા દર્શન કરીને વયા ગયા છે, તો હવે અમે જઈ છીએ દર્શન કરવા। અમારી લાઈન થોડીક વધારે મોટી હતી તો હવે હા મીઠું મારો બ્રો ક્યાં હતો અત્યાર સુધી? તો બસ હવે અમે આગળ નીકળી જ છે। તો તમે જોઈ શકો છો જેનિલભાઈ ને મિતભાઈ અચાનક ભેગા થઈ ગયા હતા ને હવે આપણે એમની સાથે વાતો કરી લીધી ને નીકળી ગયા છે અમરેલી જવા માટે। તો હમણાં અમે પણ દર્શન કરીને નીકળશું, થોડાક ફ્રેશ થઈ જાવી એટલે નીકળશું। તમે જોઈ શકો છો આ મારા ભૂરખિયા દાદાનું મંદિર, અને હમણાં નવું મંદિર પણ બનાવવાના છે, એનું જો ડેમો પીસ મેકલ છે, અને અમારું મંદિર છે ભૂરખિયા દાદાનું। તમે દર્શન કરી લીધા છે ને હવે હમણાં નીકળશું, તો થોડીક આ બાજુ આટો મારી લેવી અને બધાનું ચેક કરાવી વ્યૂ, પછી અમે નીકળી અમરેલી જવા માટે। થઈ ગયા છે અને અત્યારે વાતાવરણ થઈ ગયું છે ખરાબ, હાવ વરસાદ આવે એવું। તો હજી તો ઉનાળો ચાલુ સરખો નથી થયો પણ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ભૂરખિયા ગામમાં। તો અત્યારે અમે નીકળી ગયા છીએ અમરેલી જવા માટે। હવે જોઈએ છીએ બસ મળે છે કે શું મળે છે, તો અત્યારે અમે જઈએ છીએ ઘર બાજુ જવા માટે। ને આ જો તમે જોઈ શકો છો વાતાવરણ ઉપર વાદળા થઈ ગયા છે, તો મને તો એવું લાગે છે કે વરસાદ પણ આવી શકે। તો જઈએ છીએ હમણાં, અને કાનભાઈની આવે છે આપણી પાછળ કાનભાઈ આવે એટલે હમણાં જઈએ આપણે અમરેલી માટે। અને આ જોઈ શકો છો ભૂરખિયાનો તળાવ, અમે રાતે આમાંથી નાલીને આવ્યા હતા, અને ખાડા ખબડિયામાં બીક તો લાગતી હતી અંધારામાં, પણ અત્યારે જોઈ શકો છો કેવું લાગે છે વ્યૂ બધું। તો આપણા ઓળખીતા ગોપાલ ટ્રાવેલર્સ વાળાની ગાડી મળી ગઈ હતી અમરેલી જવા માટે, તો આપણે એમાં બેસી ગયા છે, અને જોઈ શકો છો આપણા ભાઈબંધો કેમ બેઠા છે। અને અમે નીકળી ગયા છે, કાનભાઈ ને અજયભાઈ ને દેવભાઈ ને આપણા ભાઈબંધ નીકળી ગયા છે અત્યારે અમરેલી જવા માટે, અને આ અમરેલી પહોંચી ગયા છે। તો હમણાં અમરેલી જઈને આપણે વ્લોગ કરીશું, ટાટા બાય બાય, ફરી મળશું નવા વ્લોગ સાથે।